ઓમ શાંતિ। સવારે ઉઠતા સંકલ્પ કરો કે હું શુદ્ધ, પ્યોર, પવિત્ર આત્મા છું। જે સારો સવારે વિચાર છો એની સવારથી સાંજ સુધીમાં સ્થિતિ બને છે। જે સંકલ્પ કરશો આપણા મનથી આ તન સુધી પ્રવેશ કરશે। સવારે ઉઠી અને ભગવાનને પ્રેમથી વાતો કરો કે ભગવાન, હું કેટલી ભાગ્યવાન આત્મા છું। સવારમાં ભગવાનના મહાવાક્ય સાંભળો કે જેથી આપણું મન પણ પ્રફુલ્લિત અને આનંદમય રહે। દિવસ દરમિયાન એ જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરો તો રાત સુધી એ મનની તન ઉપર અસર થશે। કે સંકલ્પ છે કે હું પ્યોર શુદ્ધ આત્મા છું, હું પરમાત્માનું સંતાન છું, પરમપિતા પરમાત્મા મારા પિતા છે। ગોડ ઇઝ વન, આઈ એમ સન, કે પરમાત્માનું બાળક છું। પરમાત્માને કહેવામાં જ આવે છે દુઃખ હરતા સુખ કરતા। તો હું પણ પરમાત્માનું સંતાન, હું આત્મા, હરેકના દુઃખ હરવાવાળી અને સુખ આપવાવાળી આત્મા છું। આજથી આપણે સંકલ્પ લઈએ કે મારાથી થાય એટલું મારા જીવનમાં હું કોઈને દુઃખ આપીશ નહીં। મુખથી તો દુઃખ નહીં આપું, પણ મન કે કર્મમાં પણ હું દુઃખ આપીશ નહીં। રોજ એ સંકલ્પને સવારે ઉઠો ત્યારે સંકલ્પ કરો કે મેં ભગવાનને કેવો વાયદો આપ્યો છે કે મારે સવારથી સાંજ સુધી મારે કોઈને દુઃખ આપવું નથી। તો કહેવામાં આવે છે કે મન બીમાર હશે તો એની અસર આપણા શરીર ઉપર જાય છે। એટલા માટે 99% બીમારી છે મનની। એટલે પણ ડૉક્ટર પણ કહે છે મનને હલકા રાખો, પ્રફુલ્લિત રાખો। તો મનને હલકું કરવા માટેનો એક જ સંકલ્પ છે કે હું શુદ્ધ પવિત્ર આત્મા છું, હું પરમાત્માનું સંતાન છું। તો આખો દિવસથી શરીર ઉપર એની અસર દેખાશે અને દુઆઓનું ખાતું જમા થશે। ઓમ શાંતિ।